આપણી સાથે અત્યારે મનોજભાઈ સખિયા છે, અમારા ખાસ મિત્ર ડૉક્ટર પિયુષ સખિયા સાહેબના સગા છે અને કાલાવડ ગામથી આવે છે. સખિયા સાહેબના લગભગ 10 વર્ષના અનુભવમાં અમે લગભગ 20-25 ફિસ્ચ્યુલા કર્યા છે, નોટ અ સિંગલ રિએકરન્સ, અને એ જ વિશ્વાસ સાથે અમને પણ મોકલ્યા. આ એમનો એમઆરઆઈ છે. ઇટ વોઝ હાઇનલ ફિસ્ચ્યુલા, 25 mm એમનું ઇન્ટરનલ ઓપનિંગ હતું અને વિધિન 10 days ઓલમોસ્ટ એવરીથિંગ વોઝ ક્યોર્ડ, અને 1 મહિનામાં તો અમે એને છેલ્લી ફોલોઅપમાં બોલાવ્યા છે. સો ઓલમોસ્ટ બધું પ્રૂવ આવી ગયું છે. નોર્મલી ભગંદરમાં એવું હોય છે કે લાંબુ ડ્રેસિંગ ચાલવું, પાછું થવું, લાંબો સમય ટાંકા હોય, ટાંકા તોડાવવાના, અને ડ્રેઇન મૂકા હોય, દરરોજ ડ્રેસિંગમાં સવાર સાંજ આવવું પડે અહીંયા, એવું કંઈ હોતું નથી. આપણે મનોજભાઈના શબ્દોથી કે તમારા કોઈના હોય તમારા અનુભવ જણાવો અમને કે શું તમને પહેલા તકલીફ હતી, પછી તમે ઓપરેટ કર્યું, સેમ ડે રજા આપી દીધી હતી અમે ઈ દિવસે, સાંજે બેસાડીને રજા આપી દીધી. અને અમે વીવન ગીવન કોઈ ઇન્જેક્શન નહોતું આપ્યું દુખાવાનું કે કોઈ વસ્તુ ઇન્જેક્શન ની બોડી તો કઈ જરૂર નથી પડી, આપણે જરૂર પડે તો લઈએ પણ આપણે કઈ જરૂર નથી પડી બોડી. હા, પછી બાકીના તમારા જે અનુભવ હોય એ જણાવો, ડ્રેસિંગના કે રિલેટેડ. ના, ડ્રેસિંગમાં આપણે 2 દી કર્યું, આપણે પછી કઈ જરૂર પડી નહીં. આપણે પછી અઠવાડિયે બતાવ્યા, પછી આજે 15 દિન, આ મહિનો દી હાવ કમ્પ્લીટ, કે કોઈ દી કઈ ફરિયાદ નથી કે દુખાવો કેવું કઈ છે નહીં, રોજ કમ્પ્લીટ આવી ગઈ છે. સારું છે. હા, એકદમ. ઓલું આમ તમે સાંભળ્યું હતું એવું કે ભગેન્દ્ર બહુ લાંબુ ચાલે? જો કે સખિયા સાહેબ જ મારા વતી તમને સમજાવી દીધું. એને કીધું ભાઈ ત્યાં સાહેબ પાસે ક્યાંય જવું નથી, તમે અહીંયા વહી જાવ ને બધું કમ્પ્લીટ થઈ જાય છે. અને એને કઈ ફોન કરી દો, અમે અહીંયા પહોંચી ગયા, બાકી અમે કઈ કહ્યું નથી, બધું સાહેબ જ કહ્યું. સો હવે 15 વર્ષીય પ્રેક્ટિશનર એટલે મોસ્ટ ઓફ બાર અમારા જે મિત્રો સર્કલ છે એમાં ખબર જ હોય કે when we take fistula, ભગંદર અમે ઓપરેટ કરીએ એટલે પછી એ કોઈ શંકાનું સ્થાન જ નથી હોતું. એટલે ફિસ્ચ્યુલાના એવા ઘણા બધા પેશન્ટ્સ છે કે જેને એકવાર કરાવ્યું પાછું થયું હોય, અને એ લોકો શું બધા ગૂગલમાં ચેક કરતા હોય, અરે અડધા જ્ઞાની થઈને આવે અમારી પાસે. સો હા, એ પૂરા જ્ઞાની થઈ ગયો અમારાથી વધારે જાણીને, કારણ કે એ લોકોને બીક હોય, બિચારા મજબૂરી છે. એટલે એવું નથી હોતું. રિકરન્ટ કેસીસમાં પણ શ્યોર રિઝલ્ટ મળે છે. નવા કેસમાં તો બહુ ઇઝીલી ઓપરેટ હોય, જલ્દમાં તમે બધું કામે કરી શકતા હશો, એવરી રૂટીન વર્ક એવું કઈ, અને there was no need of admission, અને પાક પરુની દવા મેં આપી નથી, કોઈ વસ્તુ નહીં. સો ઓન એન્ડ ઓફનલી અમે કહીએ છીએ, ઇવન ફોર જનરલ સર્જન્સ આપણા જે બધા ફ્રેટર્નિટીમાં હોય છે એમાં, કે એન્ટીબાયોટિક થી જે રૂજ આવે, ઇટ ઇઝ નોટ એવું કઈ એવું નથી હોતું. એન્ટીબાયોટિક ડઝન્ટ હેલ્પ્સ ઇન હીલિંગ. અ ગુડ સર્જરી, સારી સર્જરી કરી હોય પછી એન્ટીબાયોટિકની એવી કઈ જરૂર હોતી જ નથી, કારણ કે એન્ટીબાયોટિક થી સૂકવે અને જો હીલ થઈ ગયું પછી તો પાછું થાય. સો એવું ના કરવું જોઈએ, અને પ્રી ઓપ એન્ટીબાયોટિક્સ પણ ના આપવી જોઈએ, કારણ કે પ્રી ઓપ એન્ટીબાયોટિક્સ આપવાથી ઘણીવાર ટ્રેક સુકાઈ જાય તો અગેન ગ્લેન્ડ પાછી ઇન્ફેક્શન થાય તો બીજી ટ્રેક બનાવે, એટલે એ પછી પેશન્ટને અને જે સર્જરી કરવાના છે સર્જન એને એ પાછું અનનેસેસરી કામ વધે. એટલે એવી કોઈ બીક નથી, રાઈટ? મોજમાં જ બધું મોજમાં પતી જાય છે આરામથી, ઇઝીલી. That's it.